ફરતા થઈ ગયા છે। ભરૂચમાં બે કોમ વચ્ચે વયમનસ્ય થાય તેવી એક ઘટના સામે આવી। હિન્દુ સમુદાયના એક મઠને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો મઠની નજીકથી કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ પણ મળી આવ્યા છે। ત્યારે જુઓ શાંતિપ્રિય ગુજરાતમાં આ શાંતિ ફેલાવવાના પ્રયાસનો આ રિપોર્ટ। કયા નરાધમને ગુજરાતની શાંતિ નથી પસંદ? કોણ બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવી રહ્યું છે? કોણ ચૂંટણી ટાણે જ કરી રહ્યું છે અટકચાળો? કોને કોમી રમખાણું કરવાનો છે ગંદો ઈરાદો? કયા નરાધમે કર્યું આ જઘન્ય કૃત્ય? લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે ભરૂચના નવા ચોકી ઓવાર ખાતે આવેલા શંકરાચાર્ય મઠ પર કોઈ નરાધમે જઘન્ય કૃત્ય કર્યું છે। એવું કૃત્ય કર્યું કે જેને ક્યારેય માફ કરી શકાય તેમ નથી। શંકરાચાર્યના મઠને આગને હવાલે કરી દેવાના તેણે પ્રયાસ કર્યા, પરંતુ સમય સૂચકતાથી બધું બચી ગયું। મોડી રાત્રે કાળા કપડાં અને માથા પર જાળીવાળી સફેદ ટોપીમાં આવેલો એક નરાધમ મઠ પર જ્વલનશીલ પદાર્થ છાંટે છે। ત્યાર પછી પથ્થરના ઘા મઠ પર મારે છે। એટલું જ નહીં, પોતાના થેલામાં રહેલા કેટલાક ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળ ફેંકે છે। થોડીવાર પછી મઠમાં આગ લગાવીને ફરાર થઈ જાય છે। આપ જોઈ શકો છો, આ શંકરાચાર્ય મઠ છે। અહીં નવચોકી ઓવારો છે અને નર્મદા નદીનો કિનારો છે। એમ કહી શકાય કે આ પાછલા રસ્તે, નદીના રસ્તે તે જે અજાણ્યો ઈસમ હતો તે આવ્યો હતો અને તમામ જે સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈક વ્યક્તિ અહીંથી આ દરવાજાને આગ લગાવી અને ફરાર થઈ ગયો હતો। તેમજ અન્ય જે પેમ્પલેટ પણ છે તે પણ નાખ્યા છે। તેમાં શું લખ્યું છે તે પોલીસ પણ તપાસ કરી રહી છે અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે આ આરોપીને પકડવા માટે। ક્યાંક ને ક્યાંક અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી અને અત્યારે હાલમાં ઇલેક્શનનો માહોલ છે, આચારસંહિતા પણ લાગેલી છે અને આ એક શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું કહી શકાય છે। મઠમાં આગ લગાવવાના આ દ્રશ્યો સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે। આખરે આ નરાધમ કોણ છે? કોણ છે આ જઘન્ય કૃત્ય કરનારો? કોણ છે આ અજાણ્યો વ્યક્તિ જેને બે કોમ લડી મરે તેવો ઈરાદો છે? મોડી રાત્રે લગાવવામાં આવેલી આગને તો બુઝાવી દેવામાં આવી, પરંતુ જ્યારે વહેલી સવારે આ ઘટનાની ખબર વિસ્તારમાં પડી તો મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા। અંદરનું જે બારણું છે એને સળગતું જોયું, એટલે સળગ્યું એને મેં ઓલવવાનો પહેલા પ્રયત્ન કર્યો। બહાર જઈને બહારનો ભાગ મેં ઓલવ્યો। એ દરમિયાન કોઈ બહાર હતું નહીં ને સ્થાન પર લાગેલા જે સીસીટીવી ફૂટેજ છે એને ચેક કરતા એવું ધ્યાનમાં આવ્યું કે પાછળના રસ્તે એટલે નદીના રસ્તેથી જે તે વ્યક્તિ એણે પ્રવેશ કર્યો। સંપૂર્ણ રીતે કાળી બુકાની અને કાળા કપડાં પહેર્યા હતા, માથે જાળીદાર ટોપી હતી અને એ વ્યક્તિએ બહારથી બધે પહેલાં પેટ્રોલ કે જ્વલનશીલ પદાર્થ છાંટ્યો, સળગાવ્યું અને સળગાવતા પહેલાં એણે કેટલાક કાગળિયા એની પાસે કંઈક હશે એ ઉછાળ્યા અને એની પર લખેલા સર તનસે જુદાનો નારો હતો। પોલીસે પણ સમય સૂચકતા દાખવી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો। ખુદ જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। પોલીસે શંકરાચાર્ય મઠના મહંતની ફરિયાદ લઈ મઠને આગ લગાવનારા નરાધમને શોધવા માટે ટીમો કામે લગાવી છે। આજે સવારે અંદાજે 5:30 થી 6 ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે। આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે। ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે। તો આ ઘટના પછી હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। નર્મદા નદીને કાંઠે આવેલા આસ્થાનું કેન્દ્ર સમાન આ મઠના દુશ્મન કોણ છે? પોલીસે મઠની તપાસ કરી તો ઉશ્કેરણીજનક લખાણ લખેલા કાગળો પણ મળી આવ્યા, જેમાં સર તનસે જુદા જેવા લખાણો લખાયેલા છે। પોલીસે આ તમામ સાહિત્ય કબજે કર્યા છે। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ આ ઘટનાને વખોડી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારા નરાધમને જલ્દી ઝડપી લેવા માંગ કરી રહ્યું છે। અગાઉ પણ અહીંયા રહેતા સ્વામી મુક્તાનંદજી ઉપર
અધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવેલો. ગઈ રાત્રે આવા કોઈ અધર્મી આ મઠમાં પ્રવેશ કરી અને એને સળગાવવાનું પ્રયત્ન કર્યું છે. એ હવે હિન્દુ સમાજની સહનશક્તિની બહાર છે. સીધે હિન્દુ સમાજને પડકારવામાં આવ્યું છે એ આરોપીને પકડવામાં આવે. એની પાછળનું આખું ષડયંત્ર, કેમ કે એકલા વ્યક્તિ આવું કરી ના શકે, એ ષડયંત્રકારીઓને પણ પકડવામાં આવે. આ ઘટનાથી અનેક સવાલો થઈ રહ્યા છે. ખાસ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચૂંટણી આવી રહી છે ત્યારે પોલીસનું કોઈ પેટ્રોલિંગ કેમ ન હતું? એક મોટા મઠનું રક્ષણ ન કરી શકતી પોલીસ સામાન્ય લોકોને સુરક્ષા આપી શકશે? મઠ પર અગાઉ પણ અટેક થયા છે, સુરક્ષા કેમ નથી અપાતી? કેમ પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી? કેમ રાત્રે આટલી મોટી ઘટના બની છતાં પોલીસ દિવસે આવી? શું રાત્રે પોલીસના જવાનો સૂઈ રહ્યા હતા? પોલીસની સામે તો સવાલો છે જ, પરંતુ આ કૃત્ય કરીને આરોપીએ બહુ મોટી ભૂલ કરી હોય તેમ લાગી રહ્યું છે. અપરાધીએ કેમ કોઈ ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું? શું આરોપીનો ઈરાદો બહુ મોટો હતો? આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ છે કે પછી મોટો આતંકી? આરોપીના તાર ભરૂચ કે પછી પાકિસ્તાન સાથે જોડાયેલા છે? જાણી જોઈને આ કૃત્ય કરાયું કે પછી કોઈ ચાલ હતી? જો આ વ્યક્તિ મુસ્લિમ છે તો મુસ્લિમ સમાજના સારા લોકો તેનો વિરોધ કરશે? આવા લોકોથી સમગ્ર સમાજ બદનામ થાય છે તો તેનો ખુલીને વિરોધ કરશે? આવા તો અનેક પ્રશ્નો છે જેનો જવાબ જનતા ઝંખી રહી છે. જોવાનું રહેશે કે પોલીસ આરોપીને પકડી ક્યારે જેલમાં ધકેલે છે. આ ઘટનામાં પોલીસે કેટલી ઊંડાઈ સુધી પહોંચી તપાસ કરી છે તે તો સમય બતાવશે. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ. લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે.